ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નળ સમીકરણ એના આધારિત થોડા એમસીક્યુ અને એક એક્ઝામ્પલ આપણે બહારનો કમ્પ્લીટ કરેલો હતો. આજે આપણે એક નળ સમીકરણનો એક બીજો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈશું. મેં એવો એક્ઝામ્પલ સિલેક્ટ કર્યો છે કે જે એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક નવો આપણે એક્ઝામ્પલ ક્લિયર કરીશું અને ત્યારબાદ નવા ટોપિક પર આપણે આગળ વધીશું. તો આજનો એક નવો એક્ઝામ્પલ બહારનો મેં બનાવેલો છે. એની રકમ આ પ્રમાણે છે: Al અડધકોષ Al પ્લસ 3. Al પ્લસ 3 ની સાંદ્રતા 0.2 મોલર આપેલી છે. ક્ષાર છે Cl Cl2Pt એટલે ક્લોરીનનો અડધકોષ આપેલો છે. તેમાં ક્લોરાઇડ આયનની સાંદ્રતા 0.3 મોલર આપેલી છે. તો ઈ સેલ શોધો, કોષનો પોટેન્શિયલ શોધો. આની અંદર એલ્યુમિનિયમ અડધકોષનો રિડક્શન પોટેન્શિયલ -1.66 અને ક્લોરીન અડધકોષનો રિડક્શન પોટેન્શિયલ 1.36 વોલ્ટ આપણને આપેલો છે. આટલી વેલ્યુ આપણને આપેલી છે. તો આપણે એના પરથી આપણે કોષનો પોટેન્શિયલ શોધવાનો છે. તો પહેલામાં પહેલું આપણે જાણીએ છીએ કે કોષનો પોટેન્શિયલ શોધવો હોય એટલે કે ઈ સેલ શોધવો હોય તો નળ સમીકરણ વાપરવું પડે. નળ સમીકરણ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન સ્મોલ n log C1 અપોન C2 આ નળ સમીકરણ છે. તો નળ સમીકરણનો તમારે યુઝ કરવો હોય તો પહેલા E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પહેલા તમારે શોધવું પડે. અને E0 સેલ શોધવા માટે પણ લાસ્ટ લેક્ચરમાં પણ ક્લિયર કર્યું છે. કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બાદ કરવામાં આવે તો E0 સેલ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રકમ પરથી તમે જોઈ શકો છો એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છે જેને C1 કહેવાય અને કેથોડ પરની દ્રાવણની સાંદ્રતા છે એને C2 કહેવામાં આવે છે. હવે અહીંયા જો E cell is equal to E0 cell minus 0.059 upon small n log C1 upon C2 આ નળ સમીકરણ છે. હું નળ સમીકરણમાં આપેલી કિંમતો મૂકવા જાઉં છું. E0 cell 3.02 વોલ્ટ. કેવી રીતે આવ્યો? અહીંયા તમે જોઈ શકો છો E0 cell બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ પર અહીંયા તમે જોઈ શકો છો રકમની અંદર જમણી બાજુનો જે અર્ધકોષ છે ક્ષાર સેતુની જમણી બાજુનો જે અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તે છે અને ડાબી બાજુનો અર્ધકોષ છે એનોડ તરીકે વર્તે છે. એટલે કે ક્લોરીનનો જે અર્ધકોષ છે કેથોડ તરીકે વર્તે છે, એલ્યુમિનિયમનો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે. કિંમતો આપેલી છે 1.36 અને કિંમત આપેલી છે -1.66 વોલ્ટ. તેનું સાદરૂપ આપીએ છીએ તો આપણને આન્સર મળે છે 3.02 વોલ્ટ. એ E0 સેલ હું અહીંયા મૂકું છું. -0.059 અપોન n. હવે n જરા ધ્યાન દીજો. તમારે n શોધવું હોય તો ફરી તમને કહું છું ક્ષાર સેતુની બંને બાજુ જે દ્રાવણો છે એ દ્રાવણોનો વીજભાર છે. એક બાજુ તમે જોજો +3 છે અને એક બાજુ -1 છે. આપણે -1 ને 1 સમજો એટલે એક બાજુ 3 છે અને એક બાજુ 1 છે. તો 3 અને 1 નો લસા તમારે 3 લઈ લેવાનો. અને પરીક્ષાની અંદર તમારે એનોડ અને કેથોડના સમીકરણ લખવા હોય તો બંનેમાં એનોડ પરના ઇલેક્ટ્રોન અને કેથોડ પરના ઇલેક્ટ્રોન તમારે સમાન કરવા પડે. એટલે કે સંતુલિત કોષ પ્રક્રિયા સમીકરણની અંદર n ની કિંમત આના માટે 3 લેવામાં આવે છે. તો ધ્યાનથી જોજો Al + 3 અહીંયા +3 આ -1 ને આપણે 1 સમજવાનું તો 3 અને 1 નો લસા 3 થાય એટલે એ કિંમત મેં n ની કિંમત 3 મૂકેલી છે. લો C1 એટલે એનોડ પરના દ્રાવણની સાંદ્રતા. એનોડ પરનું દ્રાવણ એટલે ફરી તમને કહું છું ક્ષાર સેતુની ડાબી બાજુ જે દ્રાવણ છે એની સાંદ્રતા તો રકમમાં જોઈ શકો છો Al + 3 ની સાંદ્રતા 0.2 મોલર આપેલી છે. તો Al + 3 પહેલા લખો. Al + 3 ની સાંદ્રતા છેદમાં C2 એટલે કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા એટલે Cl માઈનસ પહેલા લખો, આયન લખો. કૌંસની અંદર ચોરસ કૌંસની અંદર ફક્ત આયન લખો. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે સ્મોલ n ની કિંમત 3 પસંદ કરી છે, ધન 3. યાદ રાખજો n ની કિંમત ધન જ આવે છે. +3 પસંદ કરી છે તો તમારે અહીંયા આ જે વીજભાર દેખાય છે એ વીજભાર +3 તમારે સેટ કરવાનો. અહીંયા +3 આપેલું છે તો એને 1 વડે ગુણો એટલે +3 થઈ ગયું. હવે નીચે જરા ધ્યાન રાખજો આ -1 છે
और -1 ને તમે એવી કોઈક સંખ્યા વડે ગુણો કે જેથી +3 થાય. આપણે એની કિંમત +3 છે તો તમારે અહીંયા -3 વડે ગુણવા પડશે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે માઇનસ આપેલો હોય તો તમારે માઇનસ વડે ગુણવાનું અને તમારે 3 કરવાનો છે તો આ 1 આપેલો છે ને 3 વડે ગુણો એટલે 3 થાય છે. તો આ જે સંખ્યાને તમારે ઘાતાંકમાં લખવાની છે તો l + 3 હતો એને ઘાતાંકમાં +1 લખ્યો અને cl માઇનસ હતો એના ઘાતાંકમાં મેં -3 લખ્યો છે જેથી બંનેમાં વીજભાર +3 થાય છે. હવે હું આગળ સાદુરૂપ આપું છું. 3.082 -0.059 અને 3 વડે ડિવાઈડ કરવામાં આવે તો આન્સર છે 0.0197 log. હવે ખાસ સ્ટેપ ધ્યાન રાખજો, જ્યારે પણ ઘાતાંકને તમે માઇનસ વડે સેટ કરી હોય તો આપણે એને અંશમાં લઈ જઈને પ્લસ કરી દો. મતલબ al + 3 અને cl માઇનસની -3 ઘાત છે એને પ્લસમાં કરવા માટે અંશમાં લઈ જાઓ. પરીક્ષાની અંદર આ ઇક્વેશન OMR ની અંદર બહુ પૂછાય છે. છોકરાઓની ભૂલ થાય છે, બાળકો ત્યાં સમજી શકતા નથી. જ્યારે અડધકોષની અંદર કોઈ અડધકોષ માઇનસ વાળો આપેલો હોય ત્યારે ભૂલ પડી શકે છે. તો એને અંશમાં લઈ જાઓ એટલે -3 ઘાતાંક અંશમાં જશે એટલે +3 ઘાતાંકમાં થઈ જશે. હવે al + 3 ની કિંમત રકમની અંદર 0.2 મોલર આપેલી છે અને cl માઇનસની કિંમત 0.3 મોલર આપેલી છે. મેં એ કિંમત મૂકી કાઢી છે. હવે તમે જરા જો 0.2 ની 1 ઘાત એટલે 0.2 ગુણ્યા 0.3 નો ઘન કરવામાં આવે તો 0.027 થાય છે. હવે આ બંનેનો ગુણાકાર કરો છું તો જવાબ આવે છે 0.0054. હવે લોગ આવે. લાસ્ટ ટાઈમ મેં કેલ્ક્યુલેટરથી લોગ શોધવાની એક સિમ્પલ મેથડ બતાવી. પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમારી પાસે સાદું કેલ્ક્યુલેટર વાલિડ છે. મેં એનાથી લોગ જોવાની રીત બતાવેલી કે જે સંખ્યાનો લોગ સંખ્યા લખો 13 વખત વર્ગમૂળની સ્વિચ દબાવો -1 અને ગુણ્યા 3558 અને ઇક્વલ ટુ દબાવવામાં આવે તો કોઈ પણ સંખ્યાનો લોગ જોઈ શકાય છે. આજે હું તમને કેલ્ક્યુલેટર વગર પણ લોગ જોવાની એક ટેકનિક શીખવાડીશ. એક સિમ્પલ ટેકનિક છે. ભલે તમારી પાસે કેલ્ક્યુલેટર નથી, તમે આ લોગ કોઈ પણ સંખ્યાનો લોગ તમે જોઈ શકો છો. નવી ટેકનિક બતાવું છું તમને. જો 0.0054 મારે એનો લોગ જોવો છે તો પહેલા તો એને બે આંકડાની સંખ્યામાં પહેલા કન્વર્ટ કરો. એટલે આ પોઈન્ટને 1 2 3 4 ચાર વખત જમણી તરફ લઈ દઉં છું એટલે બનશે 54. બે આંકડાની સંખ્યામાં કન્વર્ટ કરો. 54 ગુણ્યા 10 ની -4. યાદ રાખજો લોગ જોવાનો તો 54 ગુણ્યા 10 ની -4. લોગના નિયમ અનુસાર -4 ને પહેલા આગળ મૂકી દો. જે છે +4 હોય તો +4 આગળ મૂકી દો. ઘાતનો લોગ ક્યારે જોવાનો નથી, આને આગળ લઈ દો. હવે તમારે 54 નો લોગ જોવો છો તો તમારે પ્રાઇમરી મેથડ અનુસાર 54 ના અવયવ પાડો. 54 ના અવયવ પાડશો એટલે તરત તમે કહેશો કે સર 54 ના અવયવ પાડીએ તો 27 નું 54 એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આપણે પ્રાઇમરી મેથડથી અવયવ પાડી દો. તમે અવયવ પાડેલા છે 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે log 2 પ્લસ log 3 પ્લસ log 3 પ્લસ log 3. અથવા તો તમે શોર્ટકટમાં લખવું છે 3 × 3 × એટલે 3 નો ઘન તો 3 log 3 પણ લખી શકો છો. જો આ સ્ટેપ તમને ના આવડતો હોય તો log 3 પ્લસ log 3 પ્લસ log 3 પણ કરી શકો છો. હવે સાંભળો, તમને 1 થી 9 ના log આવડતા હોવા જોઈએ તો આ ટેકનિક બહુ ઈઝી પડશે. મોટે ભાગે બાળકોને 1 થી 5 સુધીના log તો આવડે જ છે. ખાલી 6 7 8 9 ના log તમે મોડે કરી દો. જો યાદ ના રહે તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને ટેકનિક પણ બતાવીશ કે આ રીતે તમે બધા લોગ તૈયાર કરી શકો છો. અને log 3 હું માનું છું ત્યાં સુધી મોટે ભાગે બધા બાળકોને આવડે છે. જે રીતે log 2 એટલે 0.3010 થાય, log 3 એટલે 0.4771 થાય છે, log 4 એટલે 0.6021 થાય છે, log 5 એટલે 0.6990 થાય છે. આ તો દરેકને બસ એ log 3 ની અહીંયા જરૂર પડવાની છે. જે ઘાતમાં -4 રહે છે. હવે સમજો log 2 પ્લસ 3 log 3 કારણ કે 3 નો ઘન મેં વિચારેલો છે 3 log 3 log 2 બધાને ખબર છે 0.3010 થાય. મેં કૌંસમાં લખ્યું 0.3010 પ્લસ 3 અને log 3 ની કિંમત થાય 0.4721
મેં લખ્યું, એને ગુણ્યા 3 કર્યો, એનું સાદરૂપ આપ્યું તો તમે ધ્યાનથી જોઈ શકો 0.47 71 ને 3 વડે ગુણવામાં આવે 1.43 થાય છે. આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 1.73 23 થાય છે અને એમાંથી આ -4 બાદ કરી દો. તો સિમ્પલ છે. તમે 4 માંથી આ બાદ કરો ગમે તે, પણ આ સંખ્યામાંથી -4 બાદ કરો તો તમારો આન્સર આવશે -2.26 લખો કે -2.2677 લખો. આજે તમે જોયું મારી પાસે કેલ્ક્યુલેટર નથી, વગર કેલ્ક્યુલેટર પણ હું કોઈ પણ સંખ્યાનો લોગ જોઈ શકું છું. તમે કેલ્ક્યુલેટ કરશો કે 0.0054 તો લોગ જોડની ટેકનિક તમને ખબર જ છે, તો તમારો જવાબ -2.26 સમથિંગ જ આવશે. ટેન્શન રાખવાનું નથી. મેં કેલ્ક્યુલેટ કર્યો છે, જો અમે કેલ્ક્યુલેટ લોગ કર્યો છે, અહીંયા જો 0.0054 નો કેલ્ક્યુલેટર થી લોગ જોયો છે તો મારો જવાબ -2.267 એટલે -2.2670 અને આપણે ટેકનિક થી કરો તો -2.26 લગભગ સેમ જ આન્સર આવે છે. એટલે યાદ રાખજો, પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર નથી, તમે નીટની એક્ઝામ આપી રહ્યા છો તો તમને આ ટેકનિક બહુ જ કામમાં લાગશે. તો આ જે જવાબ 0.0054 મેનો લોગ જોયો, જવાબ આવ્યો -2.2670. લોગનું કામ પતી ગયું. એને આની સાથે ગુણો 0.0197 સાથે તો પહેલા માઇનસ પ્લસ થશે અને 0.04465 આ બંનેનો તમે એડિશન એટલે કે સરવાળો કરવામાં આવે તો કોષનું પોટેન્શિયલ તમને 3.064 વોલ્ટ મળે છે. આ દાખલો સિલેક્ટ કરવાનું મારું કારણ સમજો. આ એક્ઝામ્પલની અંદર પહેલું તો અર્ધકોષમાં એક પ્લસ વીજભાર અને એક માઇનસ વીજભાર આવ્યો છે. મોટે ભાગે બધા પ્લસ વીજભારવાળા તૈયાર કરે છે. મેં અહીંયા એક પ્લસ વીજભાર એટલે Al+3 અને માઇનસ વીજભાર એટલે Cl- વાળો એક એક્ઝામ્પલ સિલેક્ટ કર્યો છે. બીજા નંબરનું કે અહીંયા આ ટોપિકમાંથી તમારે નળ સમીકરણ બનાવવાનું થાય તો યાદ રાખજો કે અહીંયા માઇનસ હોય તો તમારે અહીંયા માઇનસ વડે જ ગુણવું પડશે અને એમ તમારે 3 સેટ કરવાનો છે એટલે મેં 3 મૂક્યું એટલે 3 એકા 3 થયું. આ યાદ રાખજો. બીજું, આજે આપણે કોઈ પણ સંખ્યાનો લોગ તમે સાદા કેલ્ક્યુલેટર વગર પણ મોડે ગણી શકો છો. એ ટેકનિક પણ ક્લિયર કરી. મતલબ આ એક્ઝામ્પલ લેવાનું મારું સિમ્પલ રીઝન એ હતું કે બહારનો કોષ પોટેન્શિયલનો ભારેમાં ભારે દાખલો આવે, થઈ ગયો આપણે દાખલો. એટલે કે ઈ સેલનો કોઈ પણ એક્ઝામ્પલ આનાથી ભારે હોઈ શકે. આજે આપણે કેલ્ક્યુલેટર પણ વાપર્યું નથી અને કોષ પોટેન્શિયલ શોધવાનો એક હાઈ લેવલનું એક્ઝામ્પલ પર ક્લિયર કરો. હવે કોષ પોટેન્શિયલનો ટોપિક ક્લિયર છે તો આપણે થોડાક નવા પોઈન્ટ પર આગળ કે સર નળ સમીકરણ શીખ્યા તો નળ સમીકરણના ફાયદા શું? તો પહેલામાં નળ સમીકરણ મદદથી તમે કોઈ પણ એસિડિક દ્રાવણની pH શોધી શકો છો. પોઈન્ટ નંબર 1, આપણી બુકમાં pH શોધવાના દાખલા આપ્યા નથી. પોઈન્ટ નંબર 2, પાણીનો આયોનિક ગુણાકાર શોધી શકો છો, KW શોધી શકો છો. આપણી બુકમાં એક્ઝામ્પલ આપ્યા નથી પણ તમે KW પણ શોધી શકો છો. અને આગળ જો જોવામાં આવે તો નળ સમીકરણની મદદથી તમે સંતુલન અચળાંક પણ શોધી શકો છો. Kc સંતુલન અચળાંક Kc જેના એક્ઝામ્પલ બુકમાં આપણે નવી લેટેસ્ટ બુકમાં આપેલા છે. તો હવે આપણે જોઈએ છે કે નળ સમીકરણની મદદથી સંતુલન અચળાંક કેવી રીતે શોધી શકાય. તો આપણે હવે નવા મુદ્દા પર આગળ વધીએ. ટાઇટલ છે નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક શોધો. હું સંતુલનની વાત કરું છું. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 સંતુલન આપણે આવી ગયું છે. સંતુલન વિશે આપણે જાણીએ છીએ. આજે નળ સમીકરણનો ઉપયોગ કરીને તમારે સંતુલન અચળાંક શોધવાનો છે તો કેવી રીતે શોધી શકાય તો થોડુંક વિચારીએ. નળ સમીકરણ છે ECEL is equal to E0 cell minus 0.059 upon small n log C1 upon C. હવે સંતુલન બોલવામાં આવે એટલે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે ECEL યાદ રાખજો કોષનો પોટેન્શિયલ 0 થઈ જાય છે. જ્યારે પણ સંતુલન સ્થપાય ECEL ની કિંમત 0 થઈ જાય છે. E0 સેલ નથી બોલતો. જ્યારે પણ સંતુલન સ્થપાય ત્યારે ECEL ની કિંમત 0 થાય છે. પોઈન્ટ નંબર 1, સંતુલન સ્થપાય ત્યારે તમારે C1/C2 હોય એના બદલે તમારે Kc મૂકી દેવાનું કારણ કે આપણે સંતુલન અચળાંક શોધવાનો છે.
એટલે કે યાદ રાખજો કે જ્યારે પણ સંતુલન સ્થપાય ત્યારે ઈ સેલની કિંમત શૂન્ય લેવાની છે. પોઈન્ટ નંબર 2, C1/C2 છે એની કિંમત તમારે Kc એટલે કે log C1/C2 હોય એના બદલે તમારે log Kc મૂકવાનો છે. તો સ્ટેપ જોઈએ કે સંતુલન સમયે ઈ સેલનું વેલ્યુ શૂન્ય થઈ જાય છે. પોઈન્ટ નંબર 2, log C1/C2 બરાબર log Kc મૂકવામાં આવે તો આ કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકો છો. ઈ સેલની કિંમત શૂન્ય થઈ ગઈ. પોઈન્ટ નંબર 2, E0 cell as it is -0.059 upon small n as it is log C1/C2 તો C1/C2 ના બદલે હું Kc મૂકીશ તો બનશે log Kc. હવે સાંભળજો આપણે Kc જોઈએ છે. અત્યારે Kc log સાથે મલ્ટીપ્લાયમાં છે તો હું અહીંયા આખા પદને સૂત્રણ કરતા બનાવીશ. આટલા પદ તો -0.059 upon small n into log Kc ને સૂત્રણ કરતા બનાવવામાં આવે તો તમે જોઈ શકશો E0 સેલની કિંમત ઋણ થઈ જશે. તો -0.059 upon small n log Kc is equal to -E0 સેલ બરાબરની બંને બાજુ માઈનસ કાઢી નાખો અને હું log Kc ને સૂત્રણ કરતા બનાવું છું. તો log Kc ને સૂત્રણ કરતા બનાવો બીજી બાજુનું એમનું એમ એટલે E0 સેલ as it is રહેશે અને એની સાથે જે મલ્ટીપ્લાયમાં છે ઉલટાઈ જશે એટલે n અંશમાં જશે છેદમાં 0.059 થશે. એનો મતલબ કે ગમે ત્યારે તમારે log Kc આ ચેપ્ટરમાં શોધવાનું હોય તો સૂત્ર બની ગયું log Kc બરાબર E0 સેલ મલ્ટીપ્લાય n upon 0.059. યાદ રાખો સંતુલન અચળાંક શોધવાનું આ ચેપ્ટરનું સૂત્ર છે log Kc બરાબર n ગુણ્યા E0 સેલ બોલો કે E0 સેલ ગુણ્યા n બોલો છેદમાં 0.059. આ સૂત્ર યાદ રાખશો તો તમારા ઘણા બધા MCQ એકદમ ક્લિયર થશે. તો અહીંયા તમે જોયું કે નોન સમીકરણની મદદથી સંતુલન અચળાંક Kc શોધી શકાય છે. મેં એનું એક એક્ઝામ્પલ બનાવ્યું છે. ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંક Kc શોધો. હું ડેનિયલ કોષ લઉં એટલે આ ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન. તમારે આખું ડેનિયલ કોષ વિશે યાદ રાખવાનું અને હવે યાદ કરો n ની કિંમત 2 હતી, E0 સેલની કિંમત 1.10 હતી. સાંકેતિક નિરૂપણ કરવામાં તો Zn અર્ધકોષ Zn+2 ક્ષાર સેતુ Cu+2 અર્ધકોષ Cu. આ તમારે યાદ ડેનિયલ કોષ માટે પરફેક્ટ છે. તો તમે જુઓ મેં સૂત્ર મૂક્યું log Kc બરાબર n ગુણ્યા E0 સેલ upon 0.059. હવે ડેનિયલ કોષ માટે આપણને ખબર છે કે n ની કિંમત 2 આવે છે એટલે કે Zn પ્લસ ઝિંક છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એ ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન Cu+2 મેળવી લે છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર n ની કિંમત 2 અને ડેનિયલ કોષ માટે E0 સેલની કિંમત 1.10 વોલ્ટ છે. પહેલી થિયરીમાં પણ આવી ગયેલું છે. કિંમતો મૂકું છું તો log Kc બરાબર જો n ની કિંમત 2 ડેનિયલ કોષ માટે E0 સેલની કિંમત 1.10 છેદમાં 0.059. આનું સાદુરૂપ આપવામાં તો log Kc બરાબર 1.10 ને 2 વડે ગુણીને 0.059 વડે ડિવાઈડ કરવામાં આવે તો તમારો આન્સર આવશે log Kc બરાબર 37.2881. અમુક પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે છે કે ડેનિયલ કોષ માટે log Kc ની કિંમત શું છે તો તમે ગણી પણ શકો છો. આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને યાદ પર રહી શકે છે કે ડેનિયલ કોષ માટે log Kc બરાબર 37.2881 છે. હવે મારે Kc જોઈએ છે, log Kc જોતો નથી એટલે log મારે કાઢવો હોય. log કાઢવો હોય તો સામેવાળો તમે એન્ટીલોગ જોઈ લો. મતલબ મેં ક્રિયા કઈ કરી છે બંને બાજુ એન્ટીલોગ વડે ગુણવાની મેં ક્રિયા કરી છે પણ બોલવા માટે રીતે બોલીશ log જોવો હોય મતલબ મારે log અહીંયા કાઢવો છે તો સામેવાળી સંખ્યાનો એન્ટીલોગ જોઈ લો. બોલવા માટે હું આ રીતે બોલીશ તો જો આ log કાઢવો છે તો સામેવાળી સંખ્યાનો એન્ટીલોગ જોઈ લો. તો Kc બરાબર એન્ટીલોગ 0.2831 ગુણ્યા 10⁻37. ફરી યાદ રાખજો પોઈન્ટની ડાબી તરફ જે પણ સંખ્યા હોય એન્ટીલોગની અંદર એ ઘાતમાં જતી રહે. એન્ટીલોગ ઓલવેઝ પોઈન્ટનો જ હોય છે. પોઈન્ટની ડાબી તરફ જે પણ સંખ્યા હોય એને તમારે ગુણ્યા કરીને ઘાતમાં મૂકી દેવાની છે.
તો Kc બરાબર એન્ટીલોગ 0.2881 ગુણ્યા 10 ની 37 ઘાત। હવે એન્ટીલોગ સાદા કેલ્ક્યુલેટરથી પણ જોઈ શકાય છે અને એક બીજી પણ મેથડ છે। આજે જે રીતે મેં તમને લોગ જોવાની બે મેથડ કેલ્ક્યુલેટરથી પણ શોધી શકાય, બીજી મેથડથી પણ શોધી શકાય, બીજી મેથડ માટે સ્ટેપ થોડા વધારે એ પણ શીખવાડીશ। તો આજે આપણે સાદા કેલ્ક્યુલેટરથી એન્ટીલોગ જોવાની મેથડ તમને કહું તો જે લોગની મેથડ છે એને ઉલટી કરી નાખવા માટે એન્ટીલોગની મેથડ થઈ જાય છે। તો તમારે ગમે ત્યારે એન્ટીલોગ જોવો હોય, મારે 0.2881 નો એન્ટીલોગ જોવો છે તો આપણે પહેલા કેલ્ક્યુલેટરથી જોઈએ। સંખ્યા લખો એટલે 0.2881 ભાગ્યા 3558 ભાગ્યા 3558 પ્લસ 1 અને ગુણ્યા બરાબર એક સાથે નહીં, ગુણ્યા બરાબર આપણે ક્લાસમાં રીતે શીખવાડ્યું છે 13 વખત આ ક્રિયા કરવામાં આવે તો સંખ્યા ભાગ્યા 3558 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત કરશો તો તમારો જવાબ લગભગ 2 એટલા માટે સાચો જવાબ છે 1.94 એટલે 1.9 છે। એટલે તમે લગભગ 2 અને ઘાતાંક એસ ઇટ ઇઝ એટલે કે 2 ગુણ્યા 10 ની 37 લખી શકો છો। એનો મતલબ કે ડેનિયલ કોર્સ માટે આજે તમને કેસીની કિંમત ખબર પડી ગઈ છે 2 ગુણ્યા 10 ની 37 ઘાત। જે ડેનિયલ કોર્સમાં અગાઉ તમારી જો જે ઇન્ફોર્મેશન હતી એમાં એક ઇન્ફોર્મેશન વધી ગઈ કે ડેનિયલ કોર્સ માટે તમારે સંતુલન અચળાંક કેસીની કિંમત 2 ગુણ્યા 10 ની 37 ઘાત હોય છે। હવે મારે એક નવો પોઈન્ટ લેવો છે। હવે નવો પોઈન્ટ લેવા માટે થોડીક આપણે ડિસ્કસ કરીએ। ચોપડીની અંદર બુકની અંદર એવો પોઈન્ટ છે કે નવો પોઈન્ટ કે પ્રમાણિત મુક્ત ઉર્જા કેવી રીતે શોધવી। તો આપણે એના માટે એક રિલેશન તમને બતાવું છું। ડેલ્ટા જી છે, અહીંયા કેસી, અહીંયા ઈ છે। આ એક રિલેશન છે, ટ્રાયેંગલમાં એક રિલેશન માટે બતાવેલો છે કે E0 નો મતલબ તમારે E0 સેલ સમજવાનો, ડેલ્ટા G0 મતલબ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને કેસી એટલે સંતુલન અચળાંક। એટલે આ જો તમે ત્રણે ત્રણ વચ્ચેનું રિલેશન જાણતા હશો તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો। દાખલા તરીકે કોઈ કે સર ડેલ્ટા G0 અને E0 સેલ વચ્ચે શું રિલેશન છે તો રિલેશન આવો છે ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ। તમારે જ્યારે પણ E0 સેલ આપેલો હોય અને ડેલ્ટા G0 શોધવા હોય તો ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ। અહીંયા ડેલ્ટા G ની કિંમત ઋણ કેમ લખી છે તો 11મા ધોરણમાં આપણને આવી ગયેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા G ની કિંમત ઓલવેઝ ઋણ હોય છે। આપણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપમેળે પ્રક્રિયા થાય છે એટલે કે ડેલ્ટા G ની કિંમત હંમેશા ઋણ હોય છે। એટલે કે ડેલ્ટા G0 અને E0 વચ્ચેનું રિલેશન છે ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ। હવે ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક કેસી વચ્ચે કયો રિલેશન છે તો ડેલ્ટા G0 is equal to minus 2.303 RT log KC। જ્યારે પણ તમને પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર આપેલી હોય અને સંતુલન અચળાંક શોધવાનો હોય અથવા તો સંતુલન અચળાંક આપેલો હોય ડેલ્ટા G0 શોધવાનું હોય તો ઇક્વેશન છે ડેલ્ટા G0 is equal to minus 2.303 RT log KC। 11મા ધોરણની અંદર આ બંને સૂત્રોનો તમે યુઝ કરેલો છે। હવે ત્રીજું E0 સેલ અને KC વચ્ચે કયો રિલેશન છે એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક કેસી વચ્ચે કયો રિલેશન છે તો જવાબ
E0 cell is equal to 0.303 RT upon NF log KC. જરા ધ્યાનથી જોજો. E0 સેલ અને KC વચ્ચેનો રિલેશન તમને એવું થશે સર આ બંનેમાં માઈનસ આવ્યું, અહીંયા માઈનસ કેમ ના આવ્યું? તમને બધાને ખબર છે E0 સેલ ઓલવેઝ પ્લસ જ છે, એટલા માટે અહીંયા પ્લસ આવશે. કદાચ જો તમે ભૂલી ગયા હોય તો યાદ રાખવા માટે કહું છું તમને, આને NF વડે ભાગી કાઢો, આ માઈનસ નિશાની કાઢી કાઢશો, તમને E0 સેલ પ્રાપ્ત થશે. જોઈ લો 2.303 RT upon NF log KCL series. તો કહેવાનો મતલબ એ છે બુકની અંદર જે નવો એક્ઝામ્પલ છે એ આ રીતે ગણવાનો છે. તમને એક એક્ઝામ્પલની રકમ તમને આપું છું કે ડેનિયલ કોર્સ માટે ડેલ્ટા G0 શોધો. પ્રશ્ન સમજો. આ ક્વેશ્ચન છે કે ડેનિયલ કોર્સ માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર શોધો. તો તમે જાણો છો ડેનિયલ કોર્સ માટે n જાણો છો, ડેનિયલ કોર્સ માટે E0 સેલ જાણો છો, તો કિંમત મૂકીશ. ડેલ્ટા G0 is equal to minus NF E0 સેલ. બુકમાં જે એક્ઝામ્પલ આપેલું છે, રકમ આપેલી છે, એની અંદર આપેલું છે ફેરાડેની કિંમત 96487, પણ આપણે જાણીએ છીએ કે 1 ફેરાડે બરાબર 96487. ડેનિયલ કોર્સ માટે આપણે જાણીએ છીએ કે n ની કિંમત 2 જ હોય છે, તો 2 ફેરાડેની કિંમત 96487 ગુણ્યા E0 સેલ. ડેનિયલ કોર્સ માટે આપણે જાણીએ છીએ કે E0 સેલની કિંમત 1.10 વોલ્ટ હોય છે. આનો તમે ગુણાકાર કરો તો તરત તમને જે જવાબ આવશે એ જવાબ તમને જૂલમાં મળશે. તો આ રીતે તમે ડેલ્ટા G0 પણ શોધી શકો છો. મતલબ જો તમે આ રિલેશન જાણતા હોય તો સંતુલન અચળાંક અને E0 સેલ અને ડેલ્ટા G0 વચ્ચેનો કોઈ પણ સંબંધ તમે ક્લિયર કમ્પ્લીટ હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ ક્લિયર કરી શકો છો. મતલબ આપણે E0 સેલને લગતો જેટલા પણ પોઈન્ટ હતા આજે આપણે ક્લિયર કર્યા છે. અહીંયા બુકમાં એક આવી રકમ પણ આપેલી છે, તો એ રકમમાં બનાવી કે ડેનિયલ કોર્સ માટે તમે n ની કિંમત જાણો છો, E0 સેલની કિંમત 1.10 જાણો છો, અને ફેરાડેની કિંમત ત્યાં 96487 આપેલી છે કુલમ પ્રતિ મોલ. તો અહીંયા તમે કેલ્ક્યુલેટર વાપરો, તમને તમારો જવાબ મળી ગયો. તો અહીંયા આપણે નળ સમીકરણ આધારિત બુકના બધા કન્સેપ્ટ ક્લિયર કર્યા છે. હવે જે ટોપિક છે એ નળ સમીકરણ સાથે સંલગ્ન નથી, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પોઈન્ટ પર આગળ વધવાનું છે. તો ત્યાં સુધી આટલા પોઈન્ટ ક્લિયર કરો. બુકની અંદર કોસ પોટેન્શિયલ શોધવાનો કોઈ પણ એક્ઝામ્પલ હોય, આપણે જે ચલાવ્યું એના સંદર્ભમાં કોઈ પણ એક્ઝામ્પલ આવેલા હોય, કોઈ પણ OMR ક્લિયર કરો. અને જો તમને કોઈ એમાં તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ મૂકજો, એ કોમેન્ટમાં હું તમને આન્સર આપી દઈશ, અથવા તો તમે મને વોટ્સઅપ કરજો, મારો નંબર તમારી પાસે છે, તો હું તમને એ એક્ઝામ્પલ અને શોર્ટકટ ટેકનિક લખીને હું તમને વોટ્સઅપ કરી દઈશ. ઓકે.